હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ સ્ટારલાઇટ ફેશન। આજે હું તમને એક બ્લાઉઝ બનાવતા શીખડાવીશ, જેમાં હું આ વેસ્ટ માલનો યુઝ કરી રહી છું। આ મારી પાસે છે બધું વેસ્ટ માલ છે જે કોઈ કામનો નથી, તમે જોઈ શકો છો। તો લેટ્સ ગો। આ છે મારું ફેબ્રિક નેટ। ગાઈઝ, હું આ બ્લાઉઝને નેટ પર બનાવીશ। તમે તમારી ચોઈસ મુજબ કોઈ બીજા મટીરિયલનો બી યુઝ કરી શકો છો આમાં, બટ હું આમાં નેટનો યુઝ કરી રહી છું। પહેલાં આપણે આને ડ્રો કરીશું। જે ટાઈપનો બ્લાઉઝ આપણે બનાવવો છે, જે ડિઝાઇન આપણે બનાવી છે એ ડિઝાઇનને પહેલાં આપણે ડ્રો કરીશું, કે આપણો બ્લાઉઝ એકદમ પરફેક્ટ બને। તમે આ ટાઈપના બ્લાઉઝ જોતા હશો ગાઈઝ ઇન્સ્ટામાં, રીલ્સમાં, કે દેખાતા બહુ ફાઇન લાગતા હોય છે। તો હવે આપણે આમાં કરીશું હેન્ડવર્ક। આપણે એક ડાયમંડ ચેનનો યુઝ કરીને આ રીતે હું એમાં ગ્લુ દ્વારા ડાયમંડ ચેનને ચિપકાવી રહી છું। આ ટાઈપની ચેન જે આ ટાઈપના બ્રોચ બનાવવા માટે બેસ્ટ હોય છે, જે એક બેસ્ટ લુક આપે છે। જરૂરી નથી કે તમે વ્હાઇટ ડાયમંડ પસંદ કરો, તમારા ચોઈસ અકોર્ડિંગ તમે કોઈ મલ્ટી ડાયમંડ બી યુઝ કરી શકો છો, યા તો કોઈ બોલ ચેનનો બી યુઝ કરી શકો છો। ગાઈસ, જોઈ શકો છો કે કેટલું ફાઇન લાગે છે દેખાવમાં। અહીંયા આપણો ફાઇનલ લુક તૈયાર થવા જઈ રહ્યો છે। હજુ મને ગાઈઝ આમાં કંઈક ખાલી લાગે છે, તો આપણે એમાં મોતીનો યુઝ કરીશું। જે મોતી બી એક વેસ્ટ માલમાંથી છે, જે હું ગાઉન સ્ટીચ કરું છું એમાંથી કાઢેલા છે। એમાં બે જાતના મોતીઓ છે, નાના અને મોટી સાઇઝમાં। તો જે મોટી સાઇઝના મોતી છે એનો યુઝ આપણે અહીંયા અંદરના પાર્ટમાં, બ્રોચના અંદરના પાર્ટમાં જે આપણને થોડુંક ખાલી લાગે છે એને કવર કરવા માટે આપણે અહીંયા એનો યુઝ કરીશું। તો તમે જોવો છો કેટલું ફાઇન લાગે છે અહીંયા। ચલો, આ થાય છે આપણો ફાઇનલ લુક કમ્પ્લીટ। અને આ ટાઈપના બ્લાઉઝ મિત્રો તમે કઈ ટાઈપના ગાઉનમાં યુઝ કરી શકો, કેવી રીતે યુઝ કરી શકો, એ હું આગળના નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ। તો આવા જ નવા વિડીયોને જોવા માટે અમારી સાથે જોઈન રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। થેન્ક